જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિસળ હળમતિયા ગામે 75 વર્ષના ચકાભાઈ આલાભાઈ વાઘેલા ઉપર અચાનક ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો। તેને 108 મારફત સિવિલ હોસ્પિટલે ખસેડી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। સારવાર દરમિયાન આ વૃદ્ધનું મૃત્યુ થયું હતું। ઘટના દરમિયાન વિશાળ હળમતિયા ગામના અમરસિંહ વાઘેલા અને 108 ના ડ્રાઈવરે બંને સાથે કીટ પહેરી ત્યાંથી રેસ્ક્યુ કરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ 24 કલાકની સારવાર દરમિયાન ચકાભાઈનું મૃત્યુ થયું હતું। તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, તેમજ ચકાભાઈના ગામમાં અરેરાટી વ્યાપી હતી। હું મનસુખભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તા, વિસળ હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ। અમારા ગામે તારીખ 7/1/2024 ના રોજ એક ચકાભાઈ આલાભાઈ વાઘેલા તેઓ ખેતમજૂરી કામે ગયેલા, ત્યારે તેના ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા। રાડારાડ કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન 108 ને ફોન કરેલો અને 108 આવી ત્યારે 108 ના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોના કીટ પહેરી, માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચકાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દાખલ કરવામાં આવેલા। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર 24 કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ 8 ના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા, રહેવાસી વિસળ હળમતિયા, ઉંમર વર્ષ 75, તેઓ ખેતમજૂર, તેમનું મૃત્યુ થયેલું છે।